ભરૂચમાં મેઘરાજાનું આગમન માત્ર ખેડૂતો માટે જ નહીં પરંતુ કુદરતના એક અદ્ભુત નજારાને લઈને પણ આવ્યું છે। ચોમાસાની શરૂઆત સાથે જ ભરૂચના ગ્રામ્ય વિસ્તારો અને નર્મદા કિનારાના ખેતરોમાં પીળા રંગના આકર્ષક દેડકાઓ જોવા મળી રહ્યા છે। આ કોઈ સામાન્ય દેડકા નથી પરંતુ તેને ઇન્ડિયન બુલફ્રોગ તરીકે ઓળખવામાં આવે છે। નિષ્ણાતોના મતે આ દેડકા અત્યાર સુધી જમીનમાં ઊંડે સુસુપ્ત અવસ્થામાં હતા। ઉનાળાની અસહ્ય ગરમીથી બચવા માટે તેઓ જમીનની અંદર જતા રહે છે અને જેવો ચોમાસાનો પ્રથમ વરસાદ પડે ત્યારે તેઓ ફરી બહાર આવે છે। ખાસ વાત તો એ છે કે વરસાદની શરૂઆત થતાં જ નર દેડકા પોતાનો રંગ બદલીને પીળા ઘાટા રંગના થઈ જાય છે। પ્રજનન માટે માંદાને આકર્ષવા માટે આ તેમનો કુદરતી અંદાજ છે। ભરૂચ વિસ્તાર નર્મદા નદી કિનારે આવેલો હોવાથી અહીંની ભીની જમીન અને પાણીના સ્ત્રોત આ દેડકાઓના પ્રજનન માટે સૌથી અનુકૂળ ગણાય છે। ભરૂચના ખેતરો અને ખાબોચિયામાં હાલ સેંકડોની સંખ્યામાં આ પીળા નર દેડકાઓનો ડ્રાઉ સાંભળવા અને જોવા મળી રહ્યો છે। કુદરતનું આ અદ્ભુત પરિવર્તન જોવું એ લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે।